નમસ્કાર સર્વે મિત્રો, દરેકને જય શ્રી કૃષ્ણ. હું પટેલ ભરતભાઈ, શ્રી MS પંચાલ હાઈસ્કૂલ સલાટપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આપ સર્વે ધોરણ 9માં અમારી શાળામાં પ્રવેશ મેળવી અને અમારી શાળાનું ગૌરવ વધારેલ છે. આજે આપણે ગણિતના પહેલા વિડીયોમાં પ્રકરણ 2 નો અભ્યાસ કરીશું. સર્વે મિત્રો પોતાનું ધ્યાન ચોક્કસપણે વિડીયોમાં રાખી ચોપડી સાથે લઈ, નોટબુક પેન સાથે લઈ અને સંપૂર્ણપણે આ વિડીયોનું નિદર્શન કરશે અને ત્યારબાદ દરરોજ આવતા વિડીયોનો અભ્યાસ કરી અને આપણે એમાં ગણિતમાં પારંગત બનવા પ્રયત્ન કરીશું. તથા શિક્ષક દ્વારા અને મારા દ્વારા આપેલ તમામ ક્લાસવર્ક અને હોમવર્ક સંપૂર્ણપણે આપણે આપણી નોટબુકમાં ઉતારીશું. જ્યારે પણ શિક્ષક દ્વારા આપણને શાળામાં બોલાવવામાં આવે તો વાલી દ્વારા આપણું હોમવર્ક મોકલવાનું રહેશે. અહીંયા જે બ્લેકબોર્ડ પર આજે વિડીયો દ્વારા તમને જે પાઠ ભણાવવામાં આવશે એ કદાચ શાળાઓ ખુલે ત્યારે ફરીથી પુનરાવર્તન ન પણ થાય. અને આ ચેપ્ટર આજે જે ચલાવવાનું છે, ચેપ્ટર નંબર 2 બહુપદી, એ પણ ધોરણ 10માં ફરીથી 5 થી 6 ગુણનું પૂછાય છે. અને આ ન આવડે તો એ ચેપ્ટર ન જ આવડે એટલે આપણે આ ચેપ્ટરમાં બરાબર ધ્યાન રાખી અને સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ. લેટ્સ બિગિન. પ્રકરણ 2 બહુપદી નામ છે. બહુપદીને અંગ્રેજીમાં આપણે પોલિનોમિયલ કહીશું. પોલિનોમિયલ POLINOMIAL, આ ખાલી તમને સ્પેલિંગનો પરિચય થાય એના માટે પોલિનોમિયલ શબ્દનો ઉપયોગ કર્યો છે. આજે પ્રથમ લેક્ચરમાં બહુપદીનો ખ્યાલ મેળવીશું અને બહુપદી આપણે કેવા પ્રકારની હોય, કેવી રીતે અભ્યાસ કરવાનો છે. તો આપણે જુદા પ્રકારની બૈજિક અભિવ્યક્તિઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. બૈજિક અભિવ્યક્તિઓ એટલે શું? તો દાખલા તરીકે ધોરણ 8 સુધી એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી, બરાબર, કે x + y નો વર્ગ હોય તો આનો આપણે x² + 2xy + y² આ 8મા ધોરણમાં ભણી ગયા છીએ. x - y નું વિસ્તરણ થાય x² - 2xy + y² નો અભ્યાસ કરીએ છીએ. પછી x² - y² હોય, x² - y² હોય તો એના બે અવયવ પડે, x - y અને x + y. તો આવું બધું આપણે કેવું ભણાય છે. તો આ એક પ્રકારની બૈજિક અભિવ્યક્તિઓ છે. x + y અને x + y નો 2 વખત ગુણાકાર કરો તો આ આવે. x - y અને x - y નો ગુણાકાર કરો તો આ આવે. x² - y² એટલે આ બંનેનો ગુણાકાર કરો તો આ આવે. એ પ્રમાણે આ બૈજિક અભિવ્યક્તિઓનો ગુણાકાર, સરવાળો અને બાદબાકી કરેલ છે. તો અહીંયા તમને x y દેખાય છે, 2 દેખાય છે, પ્લસ દેખાય છે, માઇનસ દેખાય છે, ઉપર ઘાત દેખાય છે. તો આ બૌજિક અભિવ્યક્તિઓનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. કયા પ્રકારની બહુપદી છે, કેટલી ઘાત છે, સહગુણક શું છે, એનો અભ્યાસ કરીશું. તો અહીંયા આ જે x y છે એને આપણે ચલ કહીશું. x અને y ને ચલ કહીશું. એટલે કે પહેલો તો આપણને ચલ એટલે શું એવું થાય? તો ચલ એટલે ભિન્ન કિંમતો ધારણ કરી શકતી, ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવાય છે. તેવી સંજ્ઞાને ચલ કહીશું. તો અહીંયા આ જે ઉપરના સમીકરણો છે એમાં ઉપરોક્ત સમીકરણોમાં x y ચલ છે. એ સિવાય તમે જે પ્રમાણે સમીકરણ લખો એ પ્રમાણે ચલ બદલાય. ચલને આપણે સામાન્ય રીતે આખા પ્રકરણમાં x લઈશું, y લઈશું, z લઈશું, u લઈશું, s લઈશું. આ પ્રકારે લઈ શકાય. જે પ્રમાણે લઈએ એ પ્રમાણે ચલની કિંમતો અંદર મૂકીએ તો એ ચલની કિંમતો બદલાશે. દાખલા તરીકે અહીંયા 2x - x
1/2 x સ્ક્વેર, આ બધા x ચલમાં સમીકરણ છે. આ બધા x ચલમાં સમીકરણ છે. એમાં અહીંયા x જ છે, એ જ પ્રમાણે તમારે y સ્ક્વેર પ્લસ 2y, 3s પ્લસ 4s સ્ક્વેર. તો જો આ y ચલ છે, અહીંયા x ચલ છે, બરોબર. તો આ પ્રમાણે આ બધામાં આ એક સમીકરણ થયું, આ બીજું સમીકરણ થયું, આ સમીકરણો થયા. તો આ બેઝિક અભિવ્યક્તિઓને આપણે બહુપદીઓ કહીશું. પણ બહુપદીઓમાં સૌપ્રથમ આપણે અભ્યાસ કરવાનો છે એક ચલ બહુપદી. એક ચલ બહુપદી, એક અને ચલ એક જ હોય. ચલ એટલે x y z t એ પ્રમાણે દર્શાવી શકાય. બીજું કે બહુપદી છે એ બહુપદીને પોલિનોમિયલ વડે પણ દર્શાવાય છે. અંગ્રેજીમાં પોલિનોમિયલ વડે દર્શાવીશું. તો પોલિનોમિયલ નો p લઈ અને જો ચલ x હોય તો બહુપદીને p of x વડે દર્શાવાય છે. p of x દાખલા તરીકે એક ચલ બહુપદીનું લખું તો x સ્ક્વેર પ્લસ x, આ એક ચલ બહુપદી થઈ. p of t લખું તો t સ્ક્વેર માઇનસ 3t, આ t માં એક ચલ બહુપદી થઈ. એક ચલ બહુપદીની વાત છે, બરોબર. એક ચલ બહુપદી આવશે તો એક ચલ બહુપદી દાખલા તરીકે p of y લખું તો 3y સ્ક્વેર પ્લસ 5y માઇનસ 7y. p of t લખું, અહીંયા t આવી ગયું એટલે u લખું તો આ ચલ u આ y ચલમાં છે, આ t ચલમાં છે. u⁻6 માઇનસ 2u પ્લસ 7. તો આ પ્રકારે જે બહુપદીઓ છે એ એક ચલ બહુપદી કહેવાય, જેનો ચલ એક જ હોય. આ x ચલમાં છે, આ t ચલમાં છે, આ u ચલમાં છે, આ y ચલમાં છે. તો આ તમારે બહુપદીને p ફોર પોલિનોમિયલ અને જે ચલમાં હોય એ કૌંસમાં લખવાનું અને એ રીતે બહુપદીનો ચલ આપણે ઓળખીશું. અને પછી આગળ બીજી વાત કરી છે દ્વિચલ બહુપદી. દ્વિચલ, દ્વિ એટલે બે, દ્વિચલ બહુપદી જે બહુપદીમાં બે ચલ હોય, જે બહુપદીમાં બે ચલ હોય એને આપણે દ્વિચલ બહુપદી કહીશું. હજુ પાછો દ્વિ શબ્દ ફરીથી આવશે અને એક શબ્દ પણ ફરીથી આવશે. દાખલા તરીકે તમારે x² + xy + 3y² તો આ એક સમીકરણ થયું. એમાં બે ચલ છે x અને y, x અને y. એ જ પ્રમાણે t² + xt + 5x². તો આ બે ચલ થયું x અને t. આ દ્વિચલ બહુપદી થઈ, બરોબર. તો આ પ્રમાણે એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી, ત્રિચલ બહુપદી પણ હોય. તો અહીંયા લખ્યું હતું કે x y z u s a એના ચલ છે. એ ચલની કિંમતો જે મૂકો એ પ્રમાણે બહુપદીની કિંમતો બદલાશે. તો જનરલી એક ચલ દ્વિચલ બહુપદીનો આપણે અભ્યાસ કરવાનો હોય છે. પછી આગળ જે બહુપદીની વાત કરવાની છે એ બહુપદીમાં ઘાતના સ્વરૂપે બહુપદી બદલાશે. એટલે પહેલા આપણે સૌપ્રથમ વાત કરીશું કે પહેલા તો બહુપદી કોને કહેવાય અને કયા પ્રકારની બહુપદી છે, કોને બહુપદી ન કહેવાય. તો જનરલી વાત કરીએ પ્રમાણે p of x એટલે પોલિનોમિયલ -x બહુપદીને p of x વડે દર્શાવાય, બરોબર. -x² + 2x. p of y અહીંયા હું લખ્યું છે y² 5y² - 2y + 5. તો અહીંયા ત્રીજી બહુપદી લખીશ p of t બરાબર 7u6 - 5u5 + 3/2u² + 7u + 9. તો આ દરેક બહુપદીનો ચલ બદલાય છે, બરોબર. આ ચલમાં આ જે છે એને ઘાત કહેવાય. આ બહુપદીનો ઘાત છે, આ બધા ઘાત છે. અને આ જે છે એ બહુપદીના પદોના સહગુણકો છે. આ છે એ બહુપદીના પદોના સહગુણકો છે. તો p of x માં x ની -2 નો સહગુણક, x ની 2 નો સહગુણક -1 થાય. x ની 2 ઘાત નો સહગુણક -1 છે. x નો સહગુણક છે 2 છે. એ જ રીતે
અહીંયા વાય સ્ક્વેરનો સહગુણક એટલે સહગુણક ગુણાયેલી 5 છે, y નો સહગુણક -2 છે, અને આ જે વધ્યું એ y ની 0 ઘાત છે, y ની 0 ઘાત છે, એટલે કે y ની 0 ઘાત એટલે અચળ પદ થાય, એટલે કે જે પદમાં ચલનો ઘાત 0 હોય અથવા ઘાતાંક 0 હોય તેને અચળ પદ કહેવાય, તે પદને અચળ પદ કહીશું. બરોબર. અહીંયા દાખલા તરીકે u ની 6 ઘાતનો સહગુણક 7, પછી -5, પછી 3/2, 7, 9 તે તમામ જુદી જુદી ઘાતવાળા પદોના સહગુણકો છે. તો આ રીતે સહગુણકો, ચલ અને ઘાતની અભ્યાસ કર્યો. અહીંયા સૌથી મોટી ઘાત 6 છે, અહીંયા સૌથી મોટી ઘાત 2 છે, અહીંયા સૌથી મોટી ઘાત 2 છે. હવે આપણે શરૂઆતથી અભ્યાસ કરીએ, એટલે મીન્સ કે આ બૈજિક અભિવ્યક્તિઓનો એવરેજ અભ્યાસ કર્યો. ત્યારબાદ સૌપ્રથમ એક ઘાત બહુપદી કેવી હોય, એક ઘાત બહુપદી પહેલો અભ્યાસ કરવાનો છે, એક ઘાત બહુપદી. પછી આવશે દ્વિઘાત બહુપદી. બરોબર. એક પદી બહુપદી આવે, દ્વિપદી આવે, પછી ઘાત આવે. તો પહેલું આપણે છે એક ઘાત નહીં, સોરી, પણ એક પદવાળી બહુપદી, એક પદી બહુપદી, એક પદવાળી બહુપદી. તો જેમાં માત્ર એક જ પદ હોય, જે બહુપદીઓમાં માત્ર એક જ પદ હોય એને આપણે એક પદી બહુપદી કહીશું. દાખલા તરીકે 2x, તો આ x ચલ મારી અને બે સહગુણક છે જેની ઘાત 1 છે. દાખલા તરીકે z 5y3 બરોબર -5x2. આ તમામ એક પદવાળી બહુપદી છે, એટલે તમામને એક પદી બહુપદી કહીશું, એક પદવાળી બહુપદી, જેમાં પદોની સંખ્યા એક જ છે. ઘાત કેટલી છે એની અત્યારે હાલ ચર્ચા નથી, સહગુણક શું છે એની ચર્ચા નથી, એક પદ વાળી બહુપદી છે, એટલે બહુપદી છે પણ એક પદવાળી. એ જ પ્રમાણે અહીંયા આ એના સહગુણકો છે. બરોબર. પછી દ્વિપદી બહુપદી આવશે કે બે પદવાળી બહુપદી, કે જેમાં પદોની સંખ્યા 2 હોય. તો દ્વિપદી બહુપદી માટે આપણે જુદા જુદા પોલિનોમિયલ દ્વારા દર્શાવી શકીએ છીએ કે દ્વિપદી બહુપદી એટલે શું. તો દાખલા તરીકે p of x, x + 1. અહીંયા તમે 5 લખ્યું હોય, એકલા 5 તો પણ ચાલે, આ પણ બહુપદી છે. કેમ? તો આમાં x ની શૂન્ય ઘાત જોડાયેલું છે, આ અચળ બહુપદી કહેવાય. આ કહેવાય અચળ બહુપદી. જે પદમાં x ની કે ચલની ઘાત 0 હોય ત્યારે આપણે શું કહીશું? અચળ બહુપદી. અચળ બહુપદી એટલે 5 કોઈપણની શૂન્ય ઘાત એટલે 1 થાય, કોઈપણની શૂન્ય ઘાત એટલે 1 થાય, એટલે અહીંયા 5 જવાબ આવશે. તો આ પ્રમાણે 5x0 એટલે 5 જ થાય અને એને અચળ બહુપદી કહીશું. એ જ પ્રમાણે q of y બરાબર y - 1 છે. દાખલા તરીકે p of x બરાબર x² + 2x છે. બરોબર. તો આ પ્રકારેની જુદા જુદા દાખલા તરીકે t માં લખવું હોય, q of t બરાબર t³ + t છે. તો આ દ્વિપદી બહુપદી છે. આ તમામ જે પદાવલીઓ છે એ દ્વિપદી બહુપદીઓ છે, જેમાં બે પદો છે, પદોની સંખ્યા 2 છે. બરોબર. અહીંયા તમે 3y હોય તો સહગુણક 3 થયો, અહીંયા 2 હોય તો સહગુણક 2 થયો. તો આ પ્રમાણે એક પદી બહુપદી, જેને અંગ્રેજીમાં મોનો પોલિનોમિયલ્સ કહેવાય, અને દ્વિપદી એટલે બે પદી એટલે બાયનોમિયલ બહુપદી કહેવાય. બાયનોમિયલ બહુપદી એટલે કે દ્વિપદી બહુપદી, અને મોનો પોલિનોમિયલ એટલે એક પદી બહુપદી. બાયનોમિયલ પોલિનોમિયલ મીન્સ બહુપદી. તો આ રીતે આપણે દ્વિપદી અને એક પદી બહુપદીની વાત કરી. આ બધી પ્રકારે સમીકરણ જે લખ્યા છે એ બૈજિક અભિવ્યક્તિઓ છે, એનો સરવાળો કર્યો, બાદબાકી કરી, કોઈકનો ગુણાકાર કર્યો. એમાં સૌપ્રથમ આપણે ભર્યા એક પદી બહુપદી અને દ્વિપદી બહુપદી. પણ હવે એવો પ્રશ્ન થાય, કોને બહુપદી ન કહેવાય, કોને બહુપદી ન કહેવાય? તો એ પ્રશ્નનું પણ ચર્ચા કરીએ કે
કે કયા પદ હોય તો, કારણ કે પ્રશ્ન એવો આવશે પરીક્ષામાં કે આપેલ પદાવલીઓમાંથી કયા પદ બહુપદી નથી, આપેલ પદાવલીઓમાંથી કયા પદ બહુપદી નથી. દાખલા તરીકે અહીંયા હું એક પ્રશ્ન પૂછું x + 1/x, તો આમાં x અને આ જે છે એ x છેદમાં છે એટલે x નો ઘાતાંક અંશમાં આવે તો -1 થાય. એ જ પ્રમાણે √x + 2x છે, તો અહીંયા x ની ઘાત છે 1/2 અને આ 2x ના 2x છે. એ જ પ્રમાણે ઘનમૂળમાં y વત્તા y⁻², તો અહીંયા +5 લખીએ તો અહીંયા ઘનમૂળ એટલે 1/3 ઘાત થઈ, અને y⁻², અહીંયા 5 હોય, 9 હોય, 3 હોય, 7 હોય, એ ગમે તે ના હોય, +5. તો આ તમામ બહુપદીઓ છે, બહુપદીઓ નહીં સોરી બૈજિક અભિવ્યક્તિઓમાં આમાં x નો ઘાત ઋણ પૂર્ણાંક છે, -1 એ ઋણ છે. નંબર 1 આ 1/2, પછી આ 1/3, બરોબર. આ તમામ જે ઘાતાંકો છે એ અનઋણ પૂર્ણાંકો હોવા જોઈએ. ઘાતાંકો છે એ અનઋણ પૂર્ણાંકો હોય એટલે અનઋણ પૂર્ણાંકો નથી. અનઋણ અને પૂર્ણાંકો, અનઋણ એટલે ઋણ ના હોય તેવી, અને અપૂર્ણાંક ના હોવા જોઈએ, પૂર્ણાંકો હોવા જોઈએ. એટલે અનઋણ પૂર્ણાંકો નથી, માટે આપેલ બૈજિક અભિવ્યક્તિઓ, આ જે બૈજિક અભિવ્યક્તિઓ છે એ શું નથી ભાઈ? બહુપદી નથી. બહુપદી નથી એટલે કે બહુપદી હોવા માટેની શરત શું છે ભાઈ? કે એનો ઘાતાંક છે એ ઋણ ના આવવો જોઈએ, એનો ઘાતાંક છે એ અપૂર્ણાંક ના આવવો જોઈએ. એ બે વસ્તુ હોય તો આ બૈજિક અભિવ્યક્તિ બહુપદી થશે નહીં. દાખલા તરીકે આમ લખ્યું છે 5, તો આ બહુપદી કહેવાય, કારણ કે 5x ની 0 ઘાત, તો આ અચળ બહુપદી થઈ. અચળ બહુપદી છે શૂન્ય સિવાયની, શૂન્ય એટલે કે 0 સિવાયની તમામ બહુપદીઓ અથવા તમામ બૈજિક અભિવ્યક્તિ એ બહુપદી બનશે. પણ એમાં આ બે શરત જોવાય, એટલે કે તમે 0 સાથે કોઈ પણ ગુણો તો 0 થઈ જાય, તો આ અચળ બહુપદી કહેવાય. ત્યારબાદ હવે આગળ જોવાનું છે આપણે એકપદી બહુપદી જોઈએ કે જેમાં એક જ પદ હોય, દ્વિપદી બહુપદી જોઈએ જેમાં બે પદ હોય, ચલની ઘાત ગમે તેટલી હોય, પદની વાત છે. હવે આગળ જોવાનું છે આપણે નવો મુદ્દો છે કે બહુપદીનો ઘાતાંક કોને કહેવાય અને એનો સહગુણક કોને કહેવાય? તો બહુપદીનો ઘાતાંક, પહેલો શબ્દ છે બહુપદીનો ઘાતાંક, બરોબર. હું 3-4 શું અહીંયા ઉદાહરણ લખું છું, બરાબર જોઈ લેજો. દાખલા તરીકે અહીંયા p of x છે, પહેલા તો બહુપદી તો હોવી જોઈએ. 6x⁻7 અથવા 4 -7/2x³ પ્લસ 5x ની 5 ઘાત પ્લસ 4x² અને 7. એ જ પ્રમાણે p of y બરાબર y² -3y પ્લસ 5. p of t બરાબર t³ -4t 4 ઘાત પ્લસ 7t પ્લસ 7. p of u માં લખો તો u⁻6 6u⁻6 ના લખવું હોય તો તમારે 1/2 u⁻6 6u ની 5 ઘાત 3u ની 4 ઘાત -2u નો વર્ગ ઘન. હજુ અહીંયા 6 ઘાત 5 ઘાત 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત, અને એટલે 6 ઘાત હોય તો વધુમાં વધુ 7 પદ હોઈ શકે. ઘાત જેટલી હોય એના કરતાં એક પદ વધુ હોય. મોટા મોટી ઘાત 4 હોય તો પદોની સંખ્યા 5 હોય. વધુમાં વધુ કહું છું, પછી એ તો એકે હોય, અને આને પણ બહુપદી તો કહેવાય જ. આ પણ બહુપદી તો છે જ, જેમાં એક જ પદ છે,
બરાબર. તો આ તમામ બહુપદીઓના ઘાતાંકોની ચર્ચા કરી. ઘાતાંક શું થાય? ઘાતાંક. તો પહેલી બહુપદીનો ઘાતાંક થશે સૌથી, એટલે કે કેટલા ઘાતવાળી બહુપદી કહેવાય? તો સૌથી મોટું પદ જોવાનું, મોટું પદ નહીં, સૌથી મોટી ઘાતવાળું પદ જોવાનું. સૌથી મોટી ઘાત 5 છે, તો એને 5 ઘાતની એનો ઘાત, આ બહુપદીનો ઘાતાંક કહેવાય 5. કે આ બહુપદીનો ઘાતાંક કેટલો? તો 5. કયો ચલ છે ભાઈ? કયા ચલનો બહુપદી છે? તો ચલ છે x. સૌથી મોટો ઘાતાંક 5. ચલો, સૌથી મોટા ઘાતાંકનો સહગુણક 5, x² નો સહગુણક 4, x³ નો સહગુણક -7/3, x4 નો સહગુણક, x ની 4 ઘાતનો સહગુણક 6, અચળ પદ 7. આ ખાલી તમને અચળ પદ કયું છે ભાઈ? તો 7. ચલો, બીજામાં ચલ કયો છે? તો y. ચલ કયો છે? y. સૌથી મોટી ઘાત કેટલી? 2. તો કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત. અચળ પદ કયું છે? 5. y નો સહગુણક કયો છે? -3. ચલો, એના પછીની વાત કરીએ તો ચલ છે કયો છે? t. સરસ. t. સૌથી મોટી ઘાત કેટલી? 4. સૌથી મોટી ઘાત 4. બરોબર. અને સૌથી મોટી ઘાતનો સહગુણક -4. અચળ પદ 7. ચલો, અહીંયા ચલ કયો? તો u. સૌથી મોટી ઘાત 6. સૌથી મોટી ઘાત 6. હા ભાઈ, આવો. સૌથી મોટી ઘાત 6. સૌથી મોટી ઘાતનો સહગુણક 1/3. કેટલા પદ? તો 7. અને અચળ પદ 5. ત્યારબાદ અહીંયા એક ઘાત, એક જ પદ છે, એટલે એક ઘાત બહુપદી કહેવાય. એની સૌથી મોટી ઘાત x ની એક જ ઘાત છે. આ x નો સહગુણક 5 છે, ચલ x આવે, અચળ પદ નથી એટલે 0 કહેવાય. અચળ પદ 0. તો આ પ્રમાણે આપણે ફક્ત બહુપદીનો ઘાતાંક નક્કી કરવાનો. તે આપેલ બહુપદીઓમાં અથવા આપેલ બહુપદીમાં જે સૌથી મોટી ઘાત હોય, આપેલ બહુપદીમાં સૌથી મોટી ઘાત હોય એ ઘાતને બહુપદીનો ઘાતાંક કહેવાય. અને દરેક જે પદ ગુણાયેલા છે નિશાની સાથે, એને જે તે પદોના સહગુણકો કહીશું. આ અચળ છે, આ અચળ છે ને આ ચલ છે. આ x છે એ ચલ કહેવાય. 5, 7/3, 4, 7 એ છે અચળ કહેવાય. તો આ રીતે આજે આપણે બહુપદીનો સર્વસામાન્ય થોડો ખ્યાલ, પ્રાથમિક ખ્યાલ મેળવ્યો. હજુ આપણે બીજા વિડીયોમાં, આના પછીના વિડીયોમાં આગળ દ્વિઘાત બહુપદી, એકઘાત બહુપદી, એનો સહગુણક, કયા પ્રકારની બહુપદી છે, કેટલો ઘાતાંક છે, એના શૂન્ય શું થાય, શેષ પ્રમેય, અવયવ પ્રમેય અને એના શૂન્યની આગળ માહિતી મેળવીશું. તો આ તમામ વસ્તુ તમે તમારી નોટબુકમાં ઉતારવાનું અને ત્યારબાદ ગ્રુપમાં ફોટો પાડીને મોકલવાનો. અને તમારે વ્યવસ્થિત રીતે સમજી અને જ્યારે પણ કહું કે સ્વાધ્યાય 2.1 આપણે અહીં ગણાયું છે, 2 વાત ગણીને મોકલો, તો ગણવાનું એકવાર રફમાં અને એકવાર ફેરમાં. તમામ વિદ્યાર્થી મિત્રો તમામ સૂચનાઓ સાંભળી અને એનો અમલ કરો. જય શ્રી કૃષ્ણ.